અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામના આ પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે। બાગાયતી પાકમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યા બાદ હાલ મબલક ઉત્પાદન મળી રહ્યું છે। વાત કરો। મારું નામ પીઠાભાઈ બીજલભાઈ કલસરિયા અને અમે ડ્રેગન હું કચ્છમાં જોવા ગયો અને મને ઈચ્છા થઈ, પછી અમારા પાર્ટનર હતા એની ઈચ્છા હતી એટલે પછી અમે ડ્રેગન ના રોપા એક પટેલ સાહેબ ડૉક્ટર હતા એની પાસે અમે રોપા લીધા। 40 રૂપિયાનું એક જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં એનું ગામડું, ત્યાંથી અમે રોપા લાવ્યા અને થાંભલા અમે લાવ્યા ગોંડલથી અને શક્કર લગાડીને પછી અમે આ બધું ફિટ કર્યું અને પછી વાવાઝોડું થયું ત્યારે નુકસાન અમારે ખૂબ થયું હતું। કાંઈ વળતર નહોતી મળી પણ નુકસાન અતિ થયું હતું અને એ નુકસાન ન થયું તો તે દી અમારે એવી આશા હતી કે અમારે 30 લાખ રૂપિયાના 40 લાખ રૂપિયાના ડ્રેગન થાત। હવે તો નહીં થાય કારણ કે હવે ઉત્પાદન વધ્યું છે પણ પાક એમ બીજે વધારે આવે છે અને ફળ ઝાડ બધા આ બગીચા વધારે કર્યા છે એટલે અટાણે 100 રૂપિયામાં અમે વેચી છીએ અને 100 રૂપિયા અમારો માલ સુરતે 100 રૂપિયા થાય, અમે અમદાવાદે 100 રૂપિયા મોકલીએ છીએ, અમે રાજુલામાં પણ 100 રૂપિયા વેચીએ છીએ અને અમે બારપટોળીમાં વાડીએ પણ 100 રૂપિયા વેચીએ છીએ। વાડીએ આવે એને એક લફો કે એને 2 ચાર ખવડાવીએ એને લફો અને અમારે એને અમે વાડીએ અમારે આવે તો લફોય રહે અને બહાર અમે મોકલીએ તો ખોખાનું બિલ 25 રૂપિયાનું ખોખું જાય, ટિકિટ ભાડું એવું બધું થાય પણ 100 રૂપિયા બધા વેચાય છે અને વણ તો હારામાં હારું વણની સિઝન એક પાક લીધો છે પણ હારામાં હારો પાક થયો છે। પેલો પાક છે કેટલું ઉત્પાદન આવ્યું હતું? પહેલું પાક અમારે પહેલું પાક 20 લાખ રૂપિયાનું ઉત્પાદન આવ્યું હતું આજથી આગળના ચોથા વર્ષે। તે પછી અમારે ઉત્પાદન આવ્યું હતું 21 લાખ રૂપિયાનું, પછી એની પછીના વર્ષે અમારે 23 લાખ રૂપિયાનું વેચાણ ને ગયા વર્ષે 25 લાખ રૂપિયાનું વેચાણ થયું। 25 લાખ રૂપિયાનું વેચાણ એમાં પોર ભાવ ઓછો જરાક એટલે બેંક બહુ નહોતી એટલે અમારે ખર્ચો વધારે આવ્યો। તો વર્ષે કેટલું ઉત્પાદન છે આ વર્ષનું? આ વર્ષનું ઉત્પાદન અટાણે અમારે માલ ઉતરી ગયો છે લગભગ 14 ટન માલ ઉતર્યો। 14 ટન અમારે 10,000 લાખ રૂપિયાનું વેચાણ થઈ ગયું, 10 લાખ ઉપર। પ્રાકૃતિક ખેતી કરો છો આખી? હા, ખેતી આખી પ્રાકૃતિક અને આને દવાની જરૂર પડતી જ નથી સાહેબ, દવાની જરૂર આને કોઈ દી પડતી નથી અને આમાં દવા છાંટવી પડતી નથી। દવા આપણે છાંટવી એવી પડે કે જેથી કરીને આપણે કોઈ ફળ ફૂલ ઓર્ગોનિક પછી જીવામૃત એવું બધું કરી અને એવું બધું કરીએ છીએ ને એમાં ઉત્પાદન દેશી ખાતર અમે સાહેબ 3 ફેરું નાખ્યું। અમે 1 લાખ રૂપિયાનું ખાતર 3 ફેરું આમાં નાખ્યું લોરીથી અને અટાણે અમારે બારું રાખી અને હેઠે ખાતર રાખી અને અમે તગારે દાળિયા કરી અને ખાતર નખવીએ છીએ અને સુપર પાક આવે ને ખાતર દેશી ખાતર કહેવાય, બીજું ખાતર જોવે નહીં અને બીજું ખાતર વાપરીએ તેનું કોઈ મિનિંગ નથી એમ છે સાહેબ।